હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા। બોડેલીના માખણી વિદ્યા મંદિરમાં ધરણા પર બેઠા। આચાર્યને બદલતા વિદ્યાર્થીઓ ધરણા પર બેસી ગયા। 200 જેટલા વિદ્યાર્થીઓ 2 કલાક સુધી ધરણા પર બેઠા। તડકામાં ધરણા પર બેસતા વિદ્યાર્થીની તબિયત પણ લથડી હતી। આચાર્યને બદલી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી અને આચાર્યને બદલવામાં ન આવે એવી માગણી સાથે તેઓ ધરણા પર બેઠા, જેમાંથી એક વિદ્યાર્થીની હતી જે ધરણા પર બેઠી હતી, તેની તબિયત લથડી હતી। તાત્કાલિક તેને સારવાર માટે લઈ જવામાં આવી। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે અને આજે દિવસભર વરસાદી માહોલ રહ્યો, જેમાં સૂત્રાપાડા ખાંભા પંથકમાં વરસાદ પડ્યો। ટોબરા, આલીદર, હરમડિયા જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો તો ગીર નજીકના ગામડાઓમાં પણ વરસાદની હેલી જોવા મળી। તો ગીર સોમનાથ જિલ્લાના અનેક ગ્રામીણ પંથકમાં વરસાદ પડ્યો હતો। વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જેથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ। તો વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। ભારે ગરમીના ઉકળાટ બાદ વરસાદી ઝાપટા પડ્યા। પંડવા, નાબદ્રા, કોડીદ્રા, ઇન્દ્રોય સહિતના જે ગામો છે ત્યાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો। વરસાદી ઝાપટાથી ગરમીથી લોકોને રાહત મળી। ખેડૂતોને હજુ પણ વધારે વરસાદની આશા છે। હજુ વરસાદ નહીં વરસે તો ખેડૂતોને પાક માટે પિયત આધારિત રહેવું પડશે। તો અમરેલીથી પણ વરસાદના અહેવાલ આવી રહ્યા છે। અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં વરસાદી માહોલ છવાયો। આગરિયા, હિંડોરણા સહિતના ગામોમાં વરસાદ પડ્યો। સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદ પડ્યો, જેના કારણે ખેલૈયાઓમાં ચિંતા વધી છે, કારણ કે તેઓ નવરાત્રીનું આયોજન કરતા હોય છે, રમવા માટે ગરબા માટે જતા હોય છે, પરંતુ બીજી તરફ ગરમીથી લોકોને રાહત મળી છે। અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકા અને ગ્રામીણ વિસ્તારો જે છે તેમાં આજે સવારથી જ વરસાદી માહોલ રહ્યો। સુરતમાં ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો। ડેમની સપાટી 343.90 ફૂટે પહોંચી છે। ઉકાઈના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા। 67,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું। તાપી નદી પર આવેલા કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે। કાકરાપાર ડેમ 5.70 ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતાં 27 ગામને એલર્ટ કરાયા છે। નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ એની પૂર્ણતા સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ઉકાઈ ડેમમાં આ 343.90 ફૂટ પાણી ભરાતા હાલ ઉકાઈ ડેમમાંથી પાણીનો આઉટફ્લો ચાલુ કરવામાં આવ્યો છે। તાપી નદીની અંદર 2 કાંઠે વહેતી થઈ છે। ઉકાઈ ડેમના